વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમદાવાદમાં પત્ની સાથે માથાકૂટ થતા પતિએ ફાયરિંગ કર્યું. પત્ની પિયર જતી રહેતા રાહુલ સોની નામના શખ્સે સાસરે જઈને ફાયરિંગ કર્યું. કાર લઈને સસરાના ઘર બહાર આવી અને ફાયરિંગ કરવા લાગ્યો. 15 વર્ષ પહેલા રાહુલ સોની અને મયુરીના લગ્ન થયા હતા. બંને વચ્ચે તકરાર થતા મયુરી પોતાના પિયર આવી હતી. રાહુલ પણ મયુરીના પિયર આવી અને બૂમ પાડી અને ઘરની બહાર બોલાવવા લાગ્યો. મયુરી ઘરની બહાર ન આવતા રાહુલે બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વિજય 4 રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે 112 નંબર પર કોલ મળેલ કે એમના જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોનીએ ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે. કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા. વિગત મુજબ મનહર ચુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે. કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલમાંથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે. પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવેલ. આરોપી રાહુલની ગાડીમાંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે. 12 બોરના 2 ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીની ઉપર અગાઉ 2018માં આનંદનગર પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે. વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે, ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા. જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. મુખ્ય કારણ શું સામે? પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું ઘર કંકાસ ચાલતો હતો. એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતા આરોપી રાહુલને મનદુખ થયેલ અને એ એમના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરિંગ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલું છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ છે ગઈકાલે?